વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં ઐતિહાસિક ગાયકવાડી સમયના તળાવને માટી ભરી પૂરવાની કામગીરી સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે। એક તરફ સરકાર વરસાદી પાણી સંગ્રહ, વોટર અને હાર્વેસ્ટિંગ અને સુજલામ સુફલામ જેવી યોજનાઓથી તળાવો બચાવવા પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ કંડારી ગામમાં તળાવ પુરાતું હોવાના આક્ષેપો વચ્ચે ગામના જાગૃત યુવાન કૃષ્ણકુમાર તડવીએ ગ્રામ પંચાયત, મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી સમગ્ર મામલો ઉજાગર કર્યો છે। તળાવની ફરતે સંરક્ષણ દિવાલ હોવા છતાં મંદિર નજીક માટી ભારણ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને હવે તંત્ર આ ગંભીર મુદ્દે વાસ્તવિક કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું। ઘટના એવી બનેલી છે કે જે ગાયકવાડ જૂનું વર્ષો જૂનું તલાવ કંડારી ગામમાં આવેલું છે, તેને સરકાર એવું કહેવા માંગે છે કે તલાવમાં પાણીનો સંગ્રહ કરો, પણ ઉપરથી આ ગામ પંચાયત દ્વારા પાણીનો સંગ્રહ કરવાની બદલે એને પૂરણ કરવામાં આવે છે। ક્યારની કોણ પૂરી રહ્યું છે, ક્યારથી પૂરી રહ્યું છે અને આ બાબતે તમે કોઈ લેખિતમાં કે મૌખિકમાં કોઈ તંત્રને જાણ કરેલી છે? હું એ લેખિતમાં પંચાયતમાં કલેક્ટર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રીને અરજી આપેલ છે અને એનો હજુ સુધી નિરાકરણ આવ્યું નથી। કોણ આ પૂરી રહ્યું છે? કોણ પંચાયતના મેન આગેવાનો। તમે વાત કરી હશે પંચાયતમાં, શું જાણવા મળ્યું? પંચાયતમાં હું રજૂઆત કરી પણ એનો કોઈ જવાબ આપ્યો નથી એ લોકોએ। શું માંગ છે તમારી? મારી એક જ માંગ છે કે જે તે સ્થિતિમાં તલાવ હતું એ સ્થિતિમાં